રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી આજે સવારે પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી હતી. એ પૂર્વ તૈયારી નિરીક્ષણ તેમણે કર્યું અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. 4 જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી હતી. પી ભારતી સીધા પોલિટેકનિક ખાતે પહોંચ્યા, જ્યાં તેમણે મતગણતરી માટે વિધાનસભાને બેઠક પ્રમાણે તૈયાર કરવાના ખંડોની પણ મુલાકાત લીધી હતી. મતગણતરી એજન્ટ, ગણતરીદારો, ઈવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી. ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે. 19 રાઉન્ડ મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 120 જેટલા કર્મીઓ પણ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રિયામાં 600થી વધુ કર્મીઓ જોડાશે. મતગણનાના દિવસે પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મીઓ પણ ઉપસ્થિત રહેશે, જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી. આજ રોજ સવારે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓને આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે.